ગણપતિ મહોત્સવનું આયોજન છે કેટલા વર્ષથી કરવામાં આવશે અને આ વખતે શું વિશેષતા છે? છેલ્લા છ વર્ષથી અમે આ ગણપતિ મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ અને આ અમારું 6ઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ છે. અને હાઉસિંગ બોર્ડ કા રાજા જે અમે આટલા વર્ષોથી ગણપતિ મહોત્સવનું આયોજન જે કરી રહ્યા છીએ એની અંદર દર વર્ષે અમે કંઈક ને કંઈક ઇનોવેટિવ વસ્તુ અને કાર્યક્રમો રાખતા હોઈએ છીએ કે જે ખરેખર આપણી જે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ બધા લોકો નિહાળી શકે અને સામાન્યમાં સામાન્ય માણસ સુધી કંઈક નવું ઇનોવેટિવ મેસેજ પહોંચી શકે. અને કાર્યક્રમોની અંદર એક દિવસ વીજળીનો શો હોય છે, એક દિવસ જુનિયર આર્ટિસ્ટ દયા ભાભીનો શો છે, એક દિવસ ગુજરાતની સુપ્રસિદ્ધ રાસ મંડળી જે લગભગ વિશ્વના 32 દેશની અંદર રાસ રમી આવી છે એવી મંડળીનું એક આયોજન છે સુંદર મજાનું. બીજા નાના બાળકો માટે જાદુગરનો શો છે, કોમિક શો છે, એવા ડેઈલીના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન હોય છે જેમાં અંદાજિત ડેઈલી 5 થી 6 હજાર લોકો દાદાના દર્શન કરવા માટે અને કાર્યક્રમો નિહાળવા માટે અહીંયા હાઉસિંગ બોર્ડ કા રાજા ગણપતિ મહોત્સવમાં પધારે છે. અને અમે કંઈક આના દ્વારા જે મોરબીની જનતાને એક સોશિયલી સારો એવો ડેઈલી અમે કંઈક મેસેજ આપીએ છીએ કે જેનાથી કંઈક પબ્લિકને સોશિયલી અવેરનેસ આવે અને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળવા મળે. કેટલા ફૂટની મૂર્તિ છે અને બીજા કયા કયા કાર્યક્રમ આરતી કે રીતને શું કર્યું? મૂર્તિની હાઇટ એપ્રોક્સ 8 સ્ક્વેર ફૂટ છે અને કાર્યક્રમોમાં પહેલા દિવસે ડેઈલી સાંજે 9 વાગ્યે મહાઆરતીનું આયોજન હોય છે અને 10 વાગ્યે અલગ અલગ કાર્યક્રમો છે જેની અંદર રાસ મંડળી, દયા ભાભી, જુનિયર આર્ટિસ્ટો, જાદુગરનો શો, બીજા એવા તમામ દિવસોમાં અલગ અલગ કાર્યક્રમો છે જે ખરેખર દર વર્ષે કંઈક ને કંઈક માણસોને નિહાળવા માટે એક લાવો છે.